યુવાનો એક જૂથ પટના પહોંચ્યું હતું। આ ટીમ જય શ્રી રામના નારા અને તિરંગા સાથે તેની અનોખી યાત્રા શરૂ કરી હતી। બરૌનીથી શરૂ થયેલું આ જૂથ પટના પહોંચ્યું, જ્યાં થોડો આરામ કર્યા પછી તેઓ પ્રયાગરાજ જવા માટે રવાના થયા હતા। સમાચાર પટનાના છે, જ્યાં ચારધામ યાત્રા અને મહાકુંભ સ્નાન માટે બેગુસરાયના બરૌનીથી સ્કેટિંગ કરતા યુવાનોનું એક જૂથ પટના પહોંચ્યું હતું। આ ટીમ જય શ્રી રામના નારા અને તિરંગા સાથે તેની અનોખી યાત્રા ચાલુ રાખે છે। રોશન કુમાર, સૂરજ કુમાર, મિથુન કુમાર અને સિકંદર કુમારની આ 4 સભ્યોની ટીમ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા અને અયોધ્યામાં રામલલાના દર્શન કરવા સ્કેટિંગ કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે। તેના હાથમાં રામના નામનો ધ્વજ છે અને તેની પીઠ પર ચારધામ યાત્રાનું પોસ્ટર છે, જે પસાર થતા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે। બરૌનીથી શરૂ થયેલું આ જૂથ પટના પહોંચ્યું, જ્યાં થોડો આરામ કર્યા પછી તેઓ પ્રયાગરાજ જવા રવાના થયા હતા। રોશન કુમારે સ્કેટિંગ કરતી વખતે આ સફર વિશે જણાવ્યું કે આ વિચાર અમને અચાનક આવ્યો અને બીજા જ દિવસે અમે ધ્વજ અને પોસ્ટર સાથે અમારી યાત્રા શરૂ કરી। हम जा रहे प्रयागराज, महाकुंभ लगा है। 144 साल में एक बार लगता है, जो आदमी का एक जीवन समाप्त हो जाएगा, फिर भी वो अपना मतलब जो है प्रयागराज में नहाना उनके लिए असंभव है, क्योंकि आजकल जो है इंसान 60-70 वर्ष में चले जाते हैं स्वर्ग, लेकिन 144 वर्ष बाद हम लोग को ऐसा मौका मिला है जो हम लोग कुंभ को देख पाएंगे। और इस बार जो है हम लोग कुंभ जाने का निर्णय लिए, और हमारे पास स्केटिंग का हुनर था, तो हम सोचे क्यों ना हम स्केटर भाइयों को लेकर स्केटिंग से महाकुंभ यात्रा में चले। हमारा मकसद है राम मंदिर जाना, ठीक है। तो हम जैसो कल दिन पूर्णिमा है, हम जाएंगे अभी महाकुंभ, वहाँ स्नान करके फिर राम मंदिर के लिए यात्रा करेंगे। वहाँ 2 दिन रुकेंगे हम लोग प्रयागराज में। कहाँ से चले थे? हम लोग बिहार बेगूसराय जिला से चले हैं। क्या परेशानियां आई सामने? सर रास्ते में तो बस एक जगह परेशानी आई। પ્રવાસ દરમિયાન લોકો તેમને જોઈને ઉત્સાહિત થઈ રહ્યા છે અને તેમની હિંમત અને નિષ્ઠાની પ્રશંસા કરી રહ્યા છે। તેઓ માને છે કે આ યાત્રા ભક્તિ અને ઉર્જાથી ભરેલી છે અને જય શ્રી રામના નારા અયોધ્યા સુધી ગુંજશે।